પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ચૂંટણી જે મજબૂતાઈથી લડી રહી છે એના કરતાં ભાજપ ડરી ગઈ છે। ભાજપના લોકોને અત્યારે નીકળી શકે એવી સ્થિતિમાં નથી। ભાજપના જે ઉમેદવારો લોકોની વચ્ચે જાય છે તો લોકો એમને પાછા વાળે છે, લોકો એમને એ હદે અપમાનિત કરી અને પાછા વાળી રહ્યા છે, જેથી કરીને ભાજપના ઉમેદવારો અથવા ભાજપ પાર્ટી અત્યારે એ સ્થિતિમાં નથી કે લોકોની વચ્ચે જઈ શકે। એની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે। આમ આદમી પાર્ટી સુરતમાં 5 વર્ષ વિપક્ષમાં રહી તો સુરતની જનતાના એટલા બધા કામો થયા છે ને એટલી મજબૂતાઈથી વિપક્ષ તરીકે કામગીરી કરી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ પહેલું લિસ્ટ જાહેર કરતાની સાથે જ ઢગલાબંધ લોકોએ મને ફોન કર્યા છે, અમારા લીડરોને ફોન કર્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટી આ વખતે સુરતમાં મેયર બનાવવા જઈ રહી છે અને એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટીમાં મજબૂતમાં મજબૂત લોકો હોય એને ઉતારો। સ્વાભાવિક છે કે આ જ્યારે ફોનથી નહીં પરંતુ ઢગલાબંધ ફોનથી આવીને સુરતમાં અત્યારે એક માહોલ બની ગયો છે કે ભાઈ આમ આદમી પાર્ટી એ કામ કર્યા છે અને આમ આદમી પાર્ટીના લોકોએ સુરતના લોકો માટે, જનતા માટે લડ્યા છે અને ભાજપને ભ્રષ્ટાચાર કરતા 100 વાર વિચારતા કર્યા છે। ત્યારે સુરતવાસીઓની ખૂબ ઉમ્મીદના પગલે અમે નક્કી કર્યું છે કે અમારા મજબૂત લીડર, મજબૂત આગેવાન અને મજબૂતાઈથી સુરતમાં સ્વાભાવિક છે કે મેયર બનવા જ્યારે આમ આદમી પાર્ટી જઈ રહી છે, લોકોની એક ઉમ્મીદ છે, ત્યારે એવા વિઝનરી નેતા કે જે 2012થી ચૂંટણી 2012થી પાર્ટીમાં છે, ચૂંટણીઓ લડાવતા આવ્યા છે, એવા માનનીય મનોજભાઈ સોરઠિયાને અમે સુરતની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મારા પ્રભારી, સહપ્રભારીઓ અને મારી પ્રદેશની ટીમ સાથે ડિસ્કશન કર્યા બાદ નક્કી થયું છે કે માનનીય મનોજભાઈ સોરઠિયા મજબૂતાઈથી સુરતના લોકોનો ચહેરો બની અને સુરતની આખી ચૂંટણી લડવામાં અમારા એ ત્યાંના ચહેરા બનશે। મિત્રો, બહુ આશ્ચર્યની વાત છે કે ભાજપ જ્યારે આ બધા લીડરો ચૂંટણીઓ લડી રહ્યા છે અને ચૂંટણીઓનો માહોલ બની ગયો છે, કોંગ્રેસ કંઈ પિક્ચરમાં નથી, ત્યારે ભાજપ એટલી ડરી ગઈ છે કે ભાજપે નક્કી કર્યું છે કે હવે ચૂંટણીઓમાં આપણે આમ આદમી પાર્ટીને નહીં પહોંચી શકીએ। આમ આદમી પાર્ટી જે રીતે ચૂંટણીઓ લડી રહી છે, આમ આદમી પાર્ટી ચૂંટણીઓ જીતી જશે, ભાજપ ચૂંટણીઓ હારી રહી છે, જેના પગલે ભાજપે નક્કી કર્યું છે કે હવે ભાજપની પોલીસને આગળ કરીને અત્યારે પોલીસ ચૂંટણી લડી રહી હોય આમ આદમી સામે, એવો આખો માહોલ થઈ ગયો છે। તમે જોતા હશો કે દર જગ્યા ઉપર અત્યારે અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો ખોટી ફરિયાદો કરી અને જેલમાં નાખવાનું ષડયંત્ર મોટા પાયે ભાજપ કરી રહ્યું છે। આ લોકતંત્ર માટે પણ સારું નથી, ગુજરાતની જનતાની ઉમ્મીદ માટે પણ સારું નથી। અત્યારે જે લોકો અવાજ ઉઠાવે છે અથવા તો જે લોકો ઉમેદવારી પત્રો ભરે છે અથવા તો જે લોકો ભાજપની સામે પડે એવી શક્યતા છે, ત્યારે તમામ આઈબીથી માનીને તમામ અધિકારીઓ અત્યારે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ કોણ મજબૂત છે અને કઈ રીતે ડરાવી શકાય અને કઈ રીતે જેલમાં પૂરી શકાય એવા આખા ષડયંત્રો રચાઈ રહ્યા છે, જેનાથી મારે મીડિયાની માધ્યમથી ગુજરાતની જનતાને વાકેફ કરવા માંગુ છું। અને મિત્રો, આપના માધ્યમથી ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું કે અત્યારે અમારા આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં નાખવાનો, એને ઉપાડી જવાનો, એના ઉપર ફરિયાદો કરવાની, એના ઉપર કેસ કરવાનો આખું ષડયંત્ર ચાલી રહ્યું છે। અને હમણાં મને ઇન્ફોર્મેશન મળી છે, સૂત્રો દ્વારા અમારી પાસે માહિતી આવી છે કે કેટલાક ઉમેદવારોને ડરાવી ધમકાવીને બેસાડવાની કોશિશ થાય છે અને મોટા પ્રમાણમાં અમારા જે નોમિનેશન છે એ કેમ રદ થાય આમ આદમી પાર્ટીના, એવું પણ ષડયંત્ર ક્યાંક અંદર ખાને ચાલી રહ્યું હોવાની અમને શંકા છે। આજે ગુજરાતની જનતા એક ઉમ્મીદ લઈને બેઠી છે આમ આદમી પાર્ટી ઉપર, અને આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ડરવાનો નથી। અમારી ઉપર ફરિયાદો થશે, અમને જેલમાં નાખશે, અમને લાઠીઓ વરસાવશે,
અમારા ઉપર ખોટા અત્યાચારો થશે, અમે ડરીશું નહીં, ઝૂકીશું નહીં, અમે મજબૂતાથી તમારો અવાજ બનશું. પણ મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આગામી ચૂંટણીઓ તમારી પણ પરીક્ષા છે. આમ આદમી પાર્ટી તો લડશે, અમે તો લડીશું. અમારા કાર્યકર્તાઓને, તમારા જે આગેવાનો છે એને ઉપાડીને જેલમાં નાખી દેશે ભાજપ, બેસાડી દેશે, ડરાવશે. પણ મતદાનના દિવસે, જે દિવસે મતદાન કરો ત્યારે તમારી આત્માને પૂછીને તમારા માટે જે લડે છે, અત્યાચાર માટે અવાજ ઉઠાવે છે, એ અત્યાચારનો અવાજ દબાવવા માટે જે ભાજપ કોશિશ કરી રહ્યું છે, ભાજપ વિરુદ્ધ મતદાન કરીને ઝાડુનું બટન દબાવજો, હું અપીલ કરું છું. મિત્રો, તમે જોતા હશો અત્યારે એક બાજુ ભાજપ વારંવાર એવું કહી રહી છે કે કોંગ્રેસને અમે બે જ છીએ, કોંગ્રેસને અમે મજબૂત, અને કોંગ્રેસ મજબૂત થાય એમાં રસ છે. શું કામ? કે પછી એ બેસી શકે. અને અત્યાર સુધી કોંગ્રેસના કેટલા નેતાઓ ઉપર એફઆઈઆર થઈ ભાઈ. આજે ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ છે, છતાં એમની ઉપર ખોટી એફઆઈઆર કરી અને જેલમાં નાખી દેવામાં આવ્યા. ભાઈ, અમારો શું ગુનો છે? અમે શું ગુનો કર્યો છે ભાઈ? અમે લોકોનો અવાજ બનીએ છીએ. પણ ઠીક છે, પણ મારે એ કહેવાનું છે, કોંગ્રેસના નેતાઓ ઉપર કોઈ એફઆઈઆર નથી થતી, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર નથી. મેં તો એવું સાંભળ્યું છે કે જ્યાં કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા તે ભાજપ પૂરા પાડી રહી છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? તો ગુજરાતની જનતા પાસે તમારા મીડિયાના માધ્યમથી આ મેસેજ પહોંચવો જોઈએ કે ભાજપ કોંગ્રેસ એક થઈ પોલીસનો સહારો લઈ, પોલીસ આગળ કરીને ચૂંટણી આમ આદમી પાર્ટી સામે લડી રહી છે, આમ જનતા સામે લડી રહી છે. બીજો બે મુદ્દા મારે આપની સમક્ષ બીજા લાવવા છે. આજે ઘણા લોકો, ખેડૂત આંદોલન થયું, ખેડૂતો ત્યારે જે વિરોધ કરી રહ્યા હોય અથવા તો જેલમાં ગયા હોય, એ લોકો એક્ટિવ હોય, એમને પણ ડરાવવામાં આવી રહ્યા છે કે તમે જો આવું કરશો તો તમને ખોટી રીતે જેલમાં નાખી દેવામાં આવશે. પોલીસો ધમકી આપી રહ્યા હોવાના પણ મેસેજ છે. અને મને એવા પણ અંદરખાને મેસેજ મળ્યા છે કે હજુ તો ઘણા આમ આદમી પાર્ટીના લીડરોને આ લોકો, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી લડવા સક્ષમ નથી. ભાજપ સીધી રીતે ચૂંટણી લડી શકે એમ નથી. ભાજપના કામથી ચૂંટણી ભાજપ લડી શકે એમ છે નહીં. ભાજપ પાસે કોઈ એવા મુદ્દા નથી કે જેના માટે ચૂંટણી લડી શકે. ત્યારે ચૂંટણીમાં આમ આદમી ન લડી શકે, આમ આદમીને કેમ બેસાડી શકાય, આમ જનતાને બેસાડી શકાય કેમ, એનાથી ઉપર નોમિનેશન કેમ રદ થઈ શકે, એવા ષડયંત્રો કરાઈ રહ્યા છે. જેનાથી અમે ગુજરાતની જનતાને વાકેફ કરીએ છીએ. અમે એટલી ક્લિયર છે ગુજરાતની જનતાને કહીએ છીએ, અમે તમારા માટે લડીશું, ઝૂકીશું નહીં, ડરીશું નહીં. આ લોકો એક એફઆઈઆર કરે, 2 કરે, 5 કરે, જેટલી અમને ફરિયાદો કરવી હતી કરે, પોલીસને આગળ કરે, અમે ઝૂકવાના નથી. અમે લડીશું અને ગુજરાતની જનતાની સાથે લઈ અને આ ચૂંટણીઓ જીતીને બતાવીશું. આપને કોઈ કઈ સવાલ હોય તો. અત્યારે જે રીતે માહિતી મળી રહી છે, તમે જુઓ, આમ આદમી પાર્ટીના આટલા કેન્ડિડેટો ઉપર એફઆઈઆરો થઈ, અમારા નોમિનેશનો રદ થાય એના માટેના ષડયંત્રો થઈ રહ્યા છે. અમારા તમામ નેતાઓને ઇન્ક્લુડિંગ પ્રદેશ અધ્યક્ષને જેલમાં નાખવાનું કારશું થઈ રહ્યું. તો કોંગ્રેસનું કેમ નથી થતું ભાઈ? કોંગ્રેસના નેતાઓને સામે કેમ એફઆઈઆર નથી થતી ભાઈ? કેમ કોંગ્રેસ ગુજરાતને, ભાજપને નડતી નથી ભાઈ? બહુ સ્પષ્ટ છે. અને અમને તો અંદરખાને માહિતીઓ મળે છે. તો માહિતીઓ ચેક કરો, તમને પણ મળશે. તમે પણ ચેક કરશો, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરશો, તમને પણ મળશે. ઉમરેઠની વિધાન પેટા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી લડે છે ત્યારે મજબૂતાઈથી લડે છે. અમે કોઈ ચૂંટણીઓ લડવા ખાતર લડતા નથી ને અમારે ચૂંટણીઓ લડવા ખાતર લડવાની હોતી પણ નથી. અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. ગુજરાતની જનતા નક્કી કરે એ પ્રમાણે અમે લડતા હોઈએ છીએ. આજે ઉમરેઠની જે વિધાનસભાની ચૂંટણી આવી, અમારો ફોકસ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100% ફોકસ અમારો આપવાનું છે. અને જ્યાં અમારું 100% ફોકસ આપવાનો છે એના ભાગરૂપે આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતૃત્વ અને શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું છે કે ઉમરેઠની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી નહીં લડે, ભલે ભાજપ અને કોંગ્રેસ લડે. અને ભાજપ અને કોંગ્રેસ વારંવાર એવું કહે છે કે આ એની બી ટીમ છે ને આ એની બી ટીમ છે. હું એમને અભિનંદન આપીશ કે તમારામાં તાકાત હોય, કોંગ્રેસને પણ કહીશ તમારામાં તાકાત હોય તો ભાજપને હરાવીને બતાવજો. નહીં તો એક ચૂંટણી આમ આદમી પાર્ટી લડી હતી વિસાવદરની, ભાજપના જેટલા પણ નેતાઓ, મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી ઉતર્યા હતા, છતાં પણ ગુજરાતની જનતાને સાથે લઈને આમ આદમી પાર્ટી જીતીને બતાવ્યું હતું. હું અભિનંદન આપું છું એ બંને ઉમેદવારોને
કે એ લોકો જનતાનો મુદ્દાઓ લઈ અને ચૂંટણીઓ લડે અને જીતે. બિલકુલ, તમે જે મુદ્દો કર્યો એના પણ મારી પાસે પુરાવાઓ છે. વડોદરામાં જે વ્યક્તિએ કાંતાબેન નટવરસિંહ પઢિયાર એમણે ફોર્મ ભરેલું છે, હું વારંવાર કહું છું ને કે આ ચૂંટણી પોલીસ અને આમ આદમી પાર્ટી લડી રહી છે. એટલે ગુજરાતની જનતાને હું કહું છું કે ભાજપ ચૂંટણી નથી લડી રહી. ભાજપના અદના કાર્યકર્તાઓ પણ ખૂબ નારાજ છે ભાજપની આ સિસ્ટમથી. ભાજપે અત્યારે કામના મુદ્દા ઉપર જઈ શકે એમ નથી. મોંઘવારી વધી ગઈ છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, ગટરની વ્યવસ્થાઓ નથી, પાણી ભરાય છે, શહેરોમાં રહેવા લાયક રહેવા નથી દીધું, સારા જેટલા પણ ભાજપના વિરોધીઓ તેના મકાનો તોડી પાડ્યા છે. એટલે ભાજપને કોઈ મત આપવા તૈયાર નથી, ભાજપના લોકોને ઘૂસવા દેવા તૈયાર નથી. સોસાયટીઓમાં બેનરો લગાડવામાં આવ્યા છે કે ભાજપના નેતાઓએ પ્રવેશ નહીં કરવો. આ સ્થિતિમાં ભાજપ આમ આદમી પાર્ટી પાસે જે મજબૂત ઉમેદવારો આવે એને કઈ રીતે પોલીસના ડરથી અથવા ધમકાવીથી બેસાડી દે છે, એવા આ દાખલા બની રહ્યા છે. અને એમાંનો એક દાખલો જે મારી પાસે આવ્યો છે, આ છે કાંતાબેન જે નટવરસિંહ પઢિયાર, જેમની ટિકિટ અમે જાહેર કરી છે, એમણે આ ફોર્મ ભર્યું છે. આપને ફોર્મ પણ આપવામાં આવશે, અમે દરેકને ફોર્મ ભરાવડાવીએ છીએ. ઉમેદવારી પત્ર કરવા માટે ફોર્મ છે, આ એમણે ફોર્મ ભરેલું છે. સાથે સાથે આ ચેતરભાઈની સાથે એ ઉપસ્થિત છે ભાઈ, એટલે એ આમ આદમી પાર્ટીમાં લડવા માંગતા હતા, પણ હમણાં જ હાલમાં જ આજે જ એમને કોઈના કોઈ કારણસર, ખબર નહીં હવે ધમકી મળી હોય ના મળી હોય અમને ખબર નથી, અમારી પાસે કોઈ એવા પુરાવા નથી, પણ અત્યારે એમણે રાજીનામું આપ્યું છે ને એવું કીધું છે કે અમે આમ આદમી પાર્ટીમાં લડવા નથી માંગતા. એટલે મિત્રો આ જંગ બહુ લાંબી છે. અમે લોકો બહુ નાના પરિવારમાંથી આવીએ છીએ. અમારા દીકરા કોઈ બાપ, અમારા કોઈ મુખ્યમંત્રીઓ નથી રહ્યા. એટલે અમને પોલીસ ડરાવે છે, પોલીસ ધમકાવે છે. અમે અમારો ગુનો શું છે? અમે ગુજરાતની જનતાનો અવાજ બની છે, અમારો ગુનો છે. અને એટલા માટે અમારા ઉમેદવારોને બેસાડી દેવામાં આવવાની કોશિશ કરે છે, અમારા ધમકાવવાની કોશિશ કરે છે, અમારા ઉમેદવારોને જેલમાં નાખવાની કોશિશ કરે છે. ગુજરાતની જનતાને, ભાજપના અદના કાર્યકર્તાઓ, કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીમાં અમે માત્ર વ્યવસ્થાનો ભાગ છીએ. ચૂંટણીઓ તમે લડો છો, ગુજરાતની જનતાને તમારે જીતાડવાની છે, તો તમામ લોકો મત છે એ ઝાડુને આપે એવી હું વિનંતી કરું છું. અમે આટલી ચારે બાજુથી મોરચા માંડ્યા છે ભાજપે અને પોલીસે, એની સામે અમે લડી રહ્યા છીએ. એક નાના લોકો છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમારો ગુનો એ છે કે અમે તમારો અવાજ બનીએ છીએ, ત્યારે આ લોકો ચારે બાજુથી મહાભારત અને યુદ્ધની જેમ સ્થિતિ કરી લીધી છે. અભિમાનીઓને ઘેરી લીધો તો ચારે બાજુથી ખોટી રીતે, એવી જ રીતે આમ આદમી પાર્ટીને ઘેરવાની કોશિશ થઈ છે. આમ આદમી પાર્ટી ડરવાની નથી, ઝૂકવાની નથી, પણ મતદાન તો જનતાએ કરવાનું છે. જનતાને અપીલ કરું છું, ભાજપના અદના કાર્યકર્તાઓને અપીલ કરું છું કે લોકતંત્ર બચાવવાનો છે, કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને કરું છું અપીલ કે તમારે પણ આ ગુજરાતને બચાવવાની જરૂર છે. એટલે આમ આદમી પાર્ટી માટે મહેનત કરજો અને ઝાડુને બટન દબાવજો એવી મારી વિનંતી છે ગુજરાતની જનતા. એક બીજો મુદ્દો પણ મારા ધ્યાનમાં આવ્યો છે. દરેક લોકો અત્યારે એક ફેશન બની ગઈ છે ગુજરાતીઓનું અપમાન કરવાની. અરજી પડે તે વ્યક્તિઓ જ્યાં જ્યાં પોતાને લાગે ચૂંટણીઓ લડવા માટે ત્યાં વારંવાર ગુજરાતીઓનું અપમાન કરે છે. માનનીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ આજે જ્યારે કેરળમાં જઈ અને ચૂંટણી પ્રચારના અર્થે કંઈક ગયા હશે ખબર નહીં, એમણે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. એમને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધી અંગ્રેજોની સામે જે લડ્યા છે એ અમારા ગુજરાતી છે. એમણે વિદેશમાં બેરિસ્ટરમાંથી ભણીને આવ્યા, સાઉથ આફ્રિકામાં નોકરી કરતા હતા, સૂટ બૂટમાં, અહીંયા ધોતી પહેરીને આ અંગ્રેજોને અહિંસાના રસ્તે જઈ અને અંગ્રેજોને ભગાડીને આઝાદી લાવવામાં મહત્વનો ફાળો મહાત્મા ગાંધીજીનો છે. અમારા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે કે જેમણે છેલ્લે તમે જુઓ હૈદરાબાદ કે જુનાગઢ હોય એ સફળ ઓપરેશનો પાર પાડી એ વ્યક્તિએ આજે અખંડ ભારતને અખંડ ભારત બનાવ્યું છે. એ સરદાર વલ્લભભાઈ ગુજરાતી છે. કેટલાય એવા મહાન ગુજરાતીઓ થઈ ગયા છે, અમારા કવિઓ થઈ ગયા છે, અમારા કેટલાય ગુજરાતીઓ આ દેશ માટે બલિદાન આપ્યું છે. ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે, બધાને આવકારે છે. જ્યારે લાખો લોકો આવે છે અહીંયા ગુજરાતમાં કામ કરવા માટે, મહેનત કરવા માટે, મજૂરી કરવા માટે, ગુજરાતીઓ એને અપનાવ્યા છે. ત્યારે ગુજરાતીનું અપમાન આ કોંગ્રેસે કર્યું છે, ક્યારેય સહન નહીં કરી લેવામાં આવે. હું દરેક ગુજરાતીને વિનંતી કરું છું
કે ભાજપથી આપણે કંટાળી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે. સામે પક્ષે કોંગ્રેસે પણ જો ગુજરાતીનું અપમાન કર્યું છે, આપણું અપમાન કર્યું છે, તમારા અને મારા દાદાજીનું અપમાન કર્યું છે, કોંગ્રેસને પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ન આપતા અને ગુજરાતીઓએ ગુજરાતીનો બદલો લે, ઝાડુને બટન દબાવે એવી હું વિનંતી કરું છું.